નજર કરીએ વડોદરા ઉપર તો વડોદરા મહાનગરપાલિકાની બેઠકમાં 19 કામોને મંજૂરી મળી છે। 20માંથી 19 કામોને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ જેવા કામોને પ્રાથમિકતા આપવામાં આવી છે। એક કામને મંજૂરી કરી રીટેન્ડર કરવામાં આવ્યું છે, ત્યારે ફોનો જે કહી શકાય કે રીટેન્ડર કરવામાં આવ્યું છે। 20માંથી 19 કામ જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની બેઠક મળી હતી અને આ બેઠકમાં કુલ 20 જેટલા કાર્યો હતા। આ 20 કાર્યોમાંથી 19 કામોને મંજૂરી આપવામાં આવી છે। સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ જેવા કામો છે તેને પ્રાથમિકતા આપવામાં આવી છે। એક કામને મંજૂર કરી રીટેન્ડર કરવામાં આવ્યું છે। તો વડોદરા મહાનગરપાલિકાની એક સામાન્ય સભાની બેઠક મળી હતી અને આ બેઠકમાં 20 જેટલા કાર્યો જે હતા, 20 જેટલા કાર્યોમાંથી 19 કામોને મંજૂરી આપવામાં આવી છે। ત્યારે ખાસ કરીને પ્રાથમિક સુવિધા છે તેને મંજૂરી આપવામાં આવતી હોય છે, જ્યાં સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધા છે તેને લઈને પ્રાથમિકતા આપવામાં આવી છે। ત્યારે આ બેઠકમાં 19 જેટલા કામોને મંજૂરી આપવામાં આવી છે, જ્યાં એક કામને મંજૂર કરવામાં આવ્યું છે પરંતુ રીટેન્ડર કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરામાં જે બેઠક મળી હતી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક મળી હતી। આ બેઠકમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત અનેક સભ્યો છે હાજર રહ્યા હતા। ત્યારે આ બેઠકમાં 20 જેટલા કામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી। આ 20 જેટલા કામોને લઈને ચર્ચામાં 19 કામો છે તેને મંજૂરી આપવામાં આવી છે। એક કામનું રીટેન્ડરિંગ કરવામાં આવ્યું છે। હોલ પાસે વાઘોડિયા કન્વેન્શનના જેથી મુખ્ય નળિકા આ બધામાં ભંગાણ હોવાથી 6783 કામો ધ્યાનમાં લેવામાં આવે છે। દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 17માં સુશાંત સર્કલ પાસે પાસીઘોષણા ગેટ સામેથી પસાર થતી મુખ્ય ટ્રેન નળિકામાં ભૂવો પડેલો હતો, એ કામ 6783 મંજૂર ધ્યાનમાં લીધું છે। પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 12માં અકોટા પર સન્મતિ સોસાયટી પાસે હયાત ટ્રંક લાઇનમાં જે ભૂવો પડ્યો હતો એ પણ 6783 કામ મંજૂર કરવામાં આવ્યું છે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ફાયર સ્ટેશન અને સબ ઓફિસર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને વધુ ટ્રેનિંગ માટે નાગપુર જવાનું જે પ્રપોઝલ હતી એને મંજૂરી આપવામાં આવી છે। મિકેનિકલ ખાતા દ્વારા 350 જેટલા જરૂરિયાત મુજબની સંખ્યામાં મેન પાવર ઉચ્ચક વેતનથી કોન્ટ્રાક્ટના ધોરણે વાર્ષિક ઇજારાના કામને મંજૂર કરવામાં આવે છે। 660 રૂપિયા પ્રતિ 8 કલાક મેન પાવરના ભાવને મંજૂરી આપવામાં આવી છે। સયાજીબાગ જૂ શાખા દ્વારા દાણ ખરીદ કરવાના કામે ઇજારાદાર આશાપુરા પશુ આહાર પાસેથી વાર્ષિક મુદતથી 3 માસ માટે મુદત લંબાવેલ છે અને 2,54,000 પૂર્ણાંક ચૂકવણું કરવાની નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત